અમદાવાદ શહેરના પ્રદૂષણ સામે લડવા મનપાએ તૈયાર કરી છે એએમસી અને આઈઆઈટી કાનપુર સંયુક્ત ઉપક્રમે આત્મન વાન વસાવવામાં આવી છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પદ્ધતિથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રદૂષણ માપવા માટે આ વાનને પહેલા જુદા જુદા સ્થળો પર મૂકવામાં આવશે અને આ વાનમાં ગોઠવવામાં આવેલા સેન્સર હવામાં રહેલા પ્રદૂષણની સાથે રજકણોનો 15 દિવસ સુધી સર્વે કરશે। આ સેન્સર્સ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ સહિત અન્ય પ્રદૂષણ ફેલાવતા ઘટક તત્વોને પણ ઓળખશે। આ સાથે હાલમાં વાનમાં લગાવવામાં આવેલા 10 સેન્સર બાદ મહાનગરપાલિકા આગામી સમયમાં વધુ 100 સેન્સર તૈયાર કરશે। અલગ અલગ સ્થળો પર કયા કારણોથી અને કયા પ્રકારનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તે અંગેનો વિગતવાર રિપોર્ટ આઈઆઈટી કાનપુર તરફથી મહાનગરપાલિકાને સોંપવામાં આવશે। આ રિપોર્ટ સોંપાયા બાદ મહાનગરપાલિકા તરફથી પ્રદૂષણને ઓછું કરવા માટેના જરૂરી પગલાં પણ લેવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં આપણે એક કોર્પોરેશનમાં સોર્સ અપોર્શનમેન્ટ સ્ટડી કરતા હોઈએ છીએ, એટલે કે કોઈપણ સિટી માટે, કોઈપણ પ્લેસ માટે એના પોલ્યુશનને લગતા કયા કયા જવાબદાર વસ્તુ હોઈ શકે। આઈધર એ કન્સ્ટ્રક્શન ના લીધે તમને પોલ્યુશન આવતું હોય, રોડ ડસ્ટ હોય, રોડ કાચા હોય તો એની ડસ્ટ હોય એના લીધે પોલ્યુશન થતું હોય, વ્હીકલનું ખૂબ જ મૂવમેન્ટ થતું હોય તો વ્હીકલનું પોલ્યુશન હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો એનું પોલ્યુશન આવી શકે છે, ડોમેસ્ટિક ફ્યુમ્સ હોય તો એનું પોલ્યુશન આવી શકે છે। તો આ એક પ્રપોર્શન નક્કી કરીને જે તે એરિયામાં એને સ્પેસિફિક એક્ટિવિટી કરવી પડે। જો કોઈ રોડ ડસ્ટ આવતું હોય તો ત્યાં વોલ ટુ વોલ આપણે ફૂટપાથ કરવી પડે કે જેથી કરીને ડસ્ટ જનરેટ ના થાય, ગ્રીન પેચ એટલું ડેવલપ કરવું। આ ઓવરઓલ આશય છે ને આને સોર્સ અપોર્શનમેન્ટ સ્ટડી કહેતા હોઈએ છીએ। જે આ વેનમાં તમને દેખાઈ રહ્યું છે કે આ બધા એના સેન્સર છે, સેન્સર લગાવવામાં આવ્યા છે અને આ સેન્સરના બેઝ ઉપર અંદર બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા છે, જે મેટલ ડિટેક્ટર છે, ગેસ એનાલાઇઝર છે, PM 2.5નું એનાલિસિસ કરતા હોય છે। એ બધા સેન્સરમાં ડસ્ટ આવશે, એને ફિલ્ટર થઈને એનું કોન્સન્ટ્રેશન, રિસ્પોન્સિબલ કયા કયા ફેક્ટર છે એનું એનાલિસિસ બધું ઇનબિલ્ટ મશીનમાં થાય છે। સાથે સાથે જેમ ડૉક્ટર ત્રિપાઠીએ વાત કરી કે દરેક જગ્યાએ આ મશીન ઇન્સ્ટોલ કરવું અઘરું છે, એટલે આ સેન્સર છે એનાલિસિસ કરશે અને જે પાછળના સેન્સર છે એ આ તરફના જે આપણને સેન્સર મળી રહ્યા છે, 10 જેટલા સેન્સર આપણે અહીંયા મૂકેલા છે, આ તમામ સેન્સરને ટ્રેન કરી રહ્યું છે। જે પ્રમાણે સોર્સ અપોર્શનમેન્ટ સ્ટડી આ અત્યારે તમામ મશીન અંદર છે, જે કામ એ મશીન અંદર કરી રહ્યા છે અને આ 10 સેન્સરને ટ્રેન કર્યા બાદ જે મશીન છે, આ 10 મશીન છે એ પણ આ જ રીતે કામ કરશે। લો કોસ્ટમાં આપણને એ એનાલિસિસ મળી રહે અને ઓવરઓલ સિટીના તમામ એરિયામાં આપણે આ લોકો સેન્સર મૂકીએ તો સિટીમાં માઇન્યુટ લેવલ આપણે જાણી શકીએ કે કયા ફેક્ટરના લીધે એર પોલ્યુશન આવી રહ્યું છે અને એ પ્રમાણે એક ફેક્ટર આઈડેન્ટિફાઈ કરીને એને સોલ્વ કરવામાં આવે તો એર પોલ્યુશનમાં આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ।